નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. ઘણા દિવસ પછી આપણે મળીએ છીએ, પણ આજે મારે એક એવા સુંદર મજાના વિષય ઉપર વાત કરવી છે કે આપણે આપણી જાહેર મિલકતો ઉપર કેટલા સભાન છીએ. ખાસ કરીને જ્યારે આપણે બસમાં ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે મેં અવારનવાર જોયું છે બસમાં ટ્રાવેલિંગ કરતા કે લોકો પોતાના મોબાઈલની અંદર મોટેથી બધા ગીતો સાંભળતા હોય, મોટેથી વિડીયો જોતા હોય, ઇન્સ્ટાગ્રામની રીલ જોતા હોય. તો તમે તો રીલ જોવો છો, તમને મજા આવે છે, પણ બાજુવાળાને કેટલું ડિસ્ટર્બ થાય છે એ તમને ખ્યાલ નથી. તો આપણે ખાસ એનું ધ્યાન રાખવું જોઈએ. શક્ય હોય તો હેડફોનનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો રીલ જોવાનું ટાળવું જોઈએ કે પછી જોઈશું, બરાબર. પણ બીજાને તો આપણે ડિસ્ટર્બ ન કરીએ. બીજી વસ્તુ, બસમાં એવું લખ્યું હોય છે કે ધૂમ્રપાન કરવું નહીં, તો પણ લોકો ધૂમ્રપાન કરતા હોય છે. તો એ બી આપણે એને ટાળવું જોઈએ. અને બીજું કે નાના બચ્ચાઓના ડાયપર હોય કે બીજું કોઈ અન્ય વેફર કે નાસ્તાનો કચરો હોય, તો એને લોકો ગમે ત્યાં એનું પીંડું વાળી અને ગમે ત્યાં એને સંતાડી દેતા હોય છે, બસની અંદર જ, બસની સીટના નીચે નાખી દેતા હોય છે. તો શું આ બધું કચરો કરવા માટે બસ નથી? બસ એ આપણા કમ્યુનિટીનું સાધન છે, આપણે ટુ એન્ડ ફ્રો જવા માટેનું સાધન છે, અને એ આપણી પોતાની મિલકત છે. એ જાહેર મિલકત છે એનો મતલબ કચરો કરવા માટેની વસ્તુ નથી. એ આપણી પોતાની મિલકત છે. તો આપણે એને સાચવવું જોઈએ. તમે તમારા ઘરમાં કચરો નથી કરતા, તો તમને બસમાં કચરો કરવાનો કોઈ અધિકાર નથી. બીજી વસ્તુ, બસમાં જે ડ્રાઈવર અને કંડક્ટર હોય છે એ લોકોની જોબ ખૂબ જ ક્રુશિયલ હોય છે, કારણ કે એ લોકો આખો દિવસ જે એમની જોબ ખરેખર એમને હેડ્સઓફ છે. કારણ કે ડ્રાઈવર અત્યારે હાલ જેટલા માણસો નથી એટલી ગાડીઓ થઈ ગઈ છે. તો આટલા બધા ટ્રાફિકમાં, આટલા બધા કોલાહલ વચ્ચે પોતાના મગજને શાંત રાખી અને એ વ્યક્તિ તમને સેફલી તમારા ગંતવ્ય સુધી પહોંચાડે છે, તો એ બહુ મોટી વાત છે. બીજી વસ્તુ, કંડક્ટર સાહેબ જોડે ઘણી વખત લાઈક છૂટા પૈસા ન હોય, તો એના એના કારણે મેં ઘણા જે પેસેન્જર હોય એમને રકઝક કરતા જોયા છે. અને એકાદ બે રૂપિયા માટે બી એમની પાસે રકઝક કરતા જોયા છે કે ભાઈ આ તો એક એક રૂપિયો કરતાં કેટલા રૂપિયા થઈ જશે, એના ઘરે લઈ જશે. અરે ભાઈ, એનાથી એમનો બંગલો નથી બની જવાનો, બરાબર. અને બીજી વાત, મોસ્ટ ઓફ કસ્ટમર તો એવા સોરી મોસ્ટ ઓફ પેસેન્જર તો એવા હોય છે કે જે આમ તું તારીને થાળ ફાડ વાત કરવાની વાત, આમ કોઈ જાતની સહિષ્ણુતા જ નહીં. તો શું આ બધું વસ્તુ આપણને આગળ લઈ જશે? શું આ બધી વસ્તુ કરવા માટે આપણે બસમાં બેઠા હતા? બસમાં આપણે મુસાફરી કરવા બેઠા હતા, તો આપણે બસની અંદર મુસાફરી સુધી જ આપણે આપણી જાતને સીમિત રાખીએ, ના કે આપણે ત્યાં મોરચો ખોલીને બેસી જઈએ. કંડક્ટર સાથે શાંતિથી વાત કરીએ, શાલીનતાથી વાત કરીએ. અને માનો કે છૂટા ન બી હોય તો કાંઈ વાંધો નહીં કે ભાઈ કોઈક રસ્તો કાઢવા પ્રયત્ન કરીએ, પણ જીભા જોડીને આવી ગાળો બી બોલતા હોય છે. તો આ બધું યોગ્ય નથી મિત્રો. તો ખાસ એ વાત કે ભાઈ કચરો ન કરીએ, બસની અંદર ધૂમ્રપાન ન કરીએ, બરાબર. ક્યાંક, અને બીજી એક ખાસ વસ્તુ કે કોઈ ગર્ભવતી મહિલા ઊભેલી તમને દેખાય કે ભાઈ તમારી પાસે જગ્યા છે, તો ઘણા લોકો શું કરે, પોતાનું બેગ મૂકી દે. હવે એ બેગ માટે જગ્યા નથી, કોકને આપવા માટે જગ્યા છે, તો એ બેગ તમે તમારા ખોળામાં લઈ લો, કાં તો ઉપર મૂકી દો. જગ્યા ના તમારા ખોળામાં લઈ લો અને એ બેનને તમે જગ્યા આપો. બીજું, જગ્યા ન હોય અને તમે જો યુવાન હો અને તમે ઊભા રહી શકતા હોય, તો એ બેન કે જેને તકલીફ છે, જે પોતે ચાઇલ્ડ બિયર કરી રહી છે, તમે એને જગ્યા આપો અને તમે ઊભા થઈ જાઓ, તો એ બી એક ભલાઈનું કામ છે. તો મિત્રો, આપણે પ્રજાસત્તાક દિન તો બહુ ખૂબ ધૂમધામથી ઉજવ્યો, પણ આપણે આપણા રાષ્ટ્રને આ રીતના પ્રેમ કરી શકીએ છીએ. આપણો રાષ્ટ્ર એ કોઈ માટીનો ટુકડો કે જમીનનો ટુકડો નથી. આપણું સમગ્ર રાષ્ટ્ર એ વિવિધ પ્રકારના લોકોથી બનેલું છે. તો આપણી માટી, આપણા લોકો અને આપણો સાંસ્કૃતિક વારસો, એના અંદર જ એવું લખ્યું છે કે આપણે વિનયનો પરિચય આપવાનો છે, એક વિવેકનો પરિચય આપવાનો છે. તો વિવેક અને વિનય કોઈ દિવસ ન ચૂકાય, એનું ખાસ ધ્યાન રાખવું. અને એ સાથે મારી વાતને પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.